અમારા ઘરે આ ડૉક્ટર સાહેબ આવ્યા છે ચેક કરવા. હવે જોવી એમને ફાઇલ ને એવું બધું બતાવી, જોવે ને શું કહે છે, એમના જાણામાં કેવું આવે છે જોઈએ આપણે. ક્યાં બતાવ્યું? સુરનગર સીજે અમારે દેખાયેલા ટીબીમાં. બરોબર. લોહીનો રિપોર્ટ જોયો. પછી હાર્ટનો ઇકો કરેલો, ઈસીજી તો નોર્મલ જ છે. લોહીનો રિપોર્ટ એ નોર્મલ. એક્સરેમાં જોઈએ તો અહીંયા એક ક્રેક છે અને અહીંયા નીચે એક ક્રેક છે. ત્યાં તમને બધી જગ્યાએ દુખતું હોય છે. હા, ઉપર દુખે ના નીચે દુખે. ઉપરનો તો થોડોક વધારે ક્રેક છે, બાકી નીચે તો ખાલી મૂડી ગઈ નીચેથી ખાલી. નીચે જ વધારે દુખે છે, ઉપર નથી. નીચે તમને પેટ નીચે રહ્યું ને એટલે ત્યાં દુખાવો વધારે. ઉપર ખાલી હાડકા દાવે એટલે ઓછો દુખાવો થાય છે. કાંઈ પ્રોબ્લેમ જેવું નથી, આરામ કરો એટલે સારું થઈ જશે. તો કેટલાક દે આરામ કરવો પડશે. જ્યાં સુધી દુખે ત્યાં સુધી કાળજી રાખવી પડશે. થોડી કામ બામ ઓછું કરજો, બાકી કાંઈ છે નહીં. પેટ પણ એવું કાંઈ વાગેલું નથી, સોનોગ્રાફી નોર્મલ જ છે. બસ સારું થઈ જશે થોડા દિવસમાં, ચિંતાની વાત નથી. સારું. આ ડૉક્ટર આમ તો અમારે ઘરના જ હતા, કારણ કે મારા નણંદનો ભાણિયો હતો એટલે એણે MBBS પૂરું કરીને હિંમતનગર MBBS કરતો હતો. અહીંયાથી MBBS પૂરું કરીને અત્યારે અહીંયા આવ્યો અને એના મામાની ફાઇલ ને એવું બધું જોયું, એક્સરે અને બીજા રિપોર્ટ બધા એણે ચેક કરી લીધા. MBBS પૂરું કર્યું છે એટલે એને બધી સમજણ તો પડતી જોઈ. અને હવે MBBS પૂરું કર્યા પછી હવે MD કરવા આગળ જવાનો છે, એટલે એણે બધું જ સરસ એવું ચેક કરી લીધું છે ને બધું જોઈ લીધું છે કે શું શું તકલીફ હતી. અને એને એવું જ જાણવામાં આવ્યું છે કે બહુ તકલીફ તો છે નહીં, દવા છે થોડીક લેવાની છે અને આરામ કરવાનો છે. એટલે એવું સરસ એવું એણે સૂચન એવું કરેલું છે, એટલે કે સારું જ છે, બધું કંઈ તકલીફ નથી. અને એ હવે 2-4 દિવસ રોકાવાનો છે મને મદદ કરવા, કારણ કે એના મામાથી કંઈ કામ થાય નહીં, એટલે એ થોડું ઘણું કામ મને કરાવશે ને 3-4 દિવસ અહીંયા રોકાશે. એટલે અમારે આ ઘરના MBBS ડૉક્ટર હાજર હતા આજે, એટલે એમને બધું ઘરે જ દેખાડી દીધું. હવે આનું શું કરવાનું છે એ આપણે આવતીકાલે જોઈશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.